જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને। આજે આપણે શ્રી ઠાકોરજી માટે મેંગો કોપરા પાક સિદ્ધ કરીશું। આપણે કોઈ પણ ચાસણી, કલર કે એસેન્સ વગર મેંગો કોપરા પાક સિદ્ધ કરીશું અને પ્રભુ લાયક બનશે। તો એના માટે મેં અહીંયા કેસર કેરી લીધી છે। તમે હાફૂસ કેરી પણ લઈ શકો છો, પણ બદામ કેરી ના લેવી। આવી પાકી અને રેસા વગરની કેરી લેવાની છે અને મેં એને જળથી ખાસા કરી દીધી છે। હવે આપણે ચપ્પાની મદદથી એને ઝીણા ઝીણા ટૂંકમાં સમારી દઈશું। આ રીતે કેરીને મેં નાના નાના ટૂંકમાં સમારી દીધી છે। હવે આપણે એને મિક્સર જારમાં એનો પલ્પ બનાવી દઈશું। હવે મેંગોના પલ્પને મેં એક પેનમાં લઈને મિશ્રણને સતત હલાવતા રહેવું। કેરીમાંથી બધું મોઇશ્ચરાઇઝ ઉડી જાય અને માવા જેવું થઈ જાય ત્યાં સુધી આ મિશ્રણને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહેવું। હવે 10 થી 12 મિનિટ હલાવ્યા પછી કેરીમાં રહેલું બધું જ મોઇશ્ચર ઉડી ગયું છે અને ખાલી ફક્ત માવો જ રહ્યો છે કેરીનો। તો આ સ્ટેજ પર આપણે એમાં 100 ગ્રામ માવો છે એ પધરાઈશું, 70 ગ્રામ ખાંડ અને સારી રીતે એને મિક્સ કરીશું। જો માવો ફ્રીજમાં રાખેલો હોય તો એને કોપરા પાક સિદ્ધ કરવાના અડધો કલાક પહેલા ફ્રીજમાંથી કાઢીને છીણી દેવો। હવે ઇલાયચી પાવડરની ફ્લેવર પણ સારી આવે છે આમાં, એટલે ઇલાયચી પાવડર પધરાવ્યો છે મેં। 4 થી 5 ઇલાયચીનો પાવડર કરીને પધરાવ્યો છે। હવે આ સ્ટેજ પર 100 ગ્રામ કોપરાનું છીણ પધરાઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। જો આ રીતે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવું અને પછી તમે આ રીતે જો લડ્ડુ વળતા હોય ત્યાં સુધી હલાવવું। આ રીતે લડ્ડુ વળવા જોઈએ મિશ્રણના। અને પછી આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને આ રીતે એલ્યુમિનિયમની ચોકી લીધી છે મેં અને એની ઉપર બટર પેપર પાથરેલું છે। તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ થાળી યુઝ કરી શકો છો અને એને ઘીથી ગ્રીસ કરીને એમાં મિશ્રણને સારી રીતે પાથરી શકો છો। જો બટર પેપર મૂકશો તો ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી, તમે કોઈ પણ થાળીનો યુઝ કરી શકો છો। મેં અહીંયા એલ્યુમિનિયમની ચોકી લીધી છે। તમે જોઈ શકો છો આપણે આ કોઈ પણ ફૂડ કલર કે એસેન્સનો યુઝ નથી કર્યો। આ રીતે કેરીમાંથી આપણે મેંગો કોપરા પાક સિદ્ધ કર્યો છે। તમે કેરીમાંથી બીજી કઈ કઈ
સામગ્રી સિદ્ધ કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. હું મેંગો હલવાસન પણ સિદ્ધ કરું છું, એનો વિડીયો હું નેક્સ્ટ વીકમાં અપલોડ કરવાની છું. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. આ રીતે મિશ્રણને આપણે એલ્યુમિનિયમ ચોકીમાં પાથરી દીધું છે. એની ઉપર પિસ્તાની મદદથી, પિસ્તાની કતરણથી આપણે સજાવટ કરીશું. તમે ચાંદીની વરખ પણ યુઝ કરી શકો છો એના માટે. તો આ રીતે પ્રભુલાયક મેંગો કોપરા પાક તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.